સુરતના સચિન વિસ્તારમાંથી ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। વાંજબ્રિજ નીચે શ્રીકાંત કુશવા નામના આરોપીને નાસ્તાની લારીની આડમાં ગાંજાનું વેચાણ કરતો હતો। બાતમીના આધારે સચિન પોલીસે તેને દબોચી લીધો। આરોપી પાસેથી 7 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો મળી આવ્યો છે। છેલ્લા 2 વર્ષથી એ સુરત વિસ્તારમાં રહેતો હતો અને આ જે ટપરી એ છેલ્લા 15 દિવસથી ચલાવતો હતો અને આ ટપરીમાં નાસ્તો અને બીજી વેફર ને એવી બધી વસ્તુઓ રાખતો હતો અને એના આડમાં આ રીતે ગેરકાયદેસર ગાંજાનો વેપાર પણ કરતો હતો, છૂટક વેચાણનો વેપાર કરતો હતો। આ જે આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા એણે એવું જણાવ્યું છે કે આ જે ગાંજાનો જથ્થો જે છે મોન્ટુ નામનો ઇસમ કે જેનું પૂરું નામ અને સરનામું જણાવી આવેલ નથી, પણ એ મોન્ટુ અશ્વિનીનગર અશ્વિની કુમાર રેલવે પટ્ટીની પાસે રહે છે, એની પાસેથી એ આ ગાંજાનો જથ્થો લઈ આવેલો છે। પ્રાથમિક તપાસ દરમિયાન અને આજ દિન સુધીની તપાસ દરમિયાન આ આરોપી વિરુદ્ધમાં કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલો નથી।